જેથી મિત્રો ગુડ મોર્નિંગ. આપણે ગ્રામર શીખી રહ્યા હતા અને ગ્રામરની અંદર આપણે 3 ટૉપિક શીખી રહ્યા છીએ: કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, લેંગ્વેજ ફંક્શન અને રિસ્પોન્ડ ટુ ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષાની અંદર આ 3 ટૉપિક સિવાય એક બીજો પણ ટૉપિક પૂછાય છે, જેને કહેવાય જોઈન ધ સેન્ટેન્સ, કમ્બાઇન ધ સેન્ટેન્સ. એટલે શું? તમને 3-4 વાક્યો આપેલા હશે અને તમારે આ 3-4 વાક્યોને એક જ વાક્યમાં જોડવાના છે, એક જ વાક્યમાં લખવાના છે. હવે મિત્રો, આ કોને આવડશે? આ કોને ફાવશે? હુ કેન રાઇટ ધ આન્સર? હુ કેન જોઈન ધ સેન્ટેન્સ? એટલે કોણ વાક્યને જોડી શકશે? જે વિદ્યાર્થી મિત્રો આ બધા જ ટૉપિક જે મેં ભણાયા છે એ બરાબર સમજ્યા હશે, તો જ એમને એ વાક્યને જોડતા આવડશે. એટલે મિત્રો, આપણા દરેક ટૉપિક એકબીજાથી જોડાયેલા છે. ઓકે, તો આજનો આપણો ટૉપિક છે ધોરણ 11, 12 સાયન્સ, કોમર્સ દરેક માટે. ટૉપિક છે આપણો એડવર્બ ક્લોઝ ઓફ રીઝન. એટલે કે જ્યારે મુખ્ય વાક્યમાં થયેલી ક્રિયાનું કારણ ઉપવાક્યમાં દર્શાવ્યું હોય ત્યારે એવા ઉપવાક્યને એડવર્બ ક્લોઝ ઓફ રીઝન કહેવાય છે. જોઈએ, આપણે સમજીએ, એક્ઝામ્પલ લઈએ. મિત્રો, જ્યારે કોઈ કારણ દર્શાવવું હોય ત્યારે ઇંગ્લિશની અંદર આપણે બીકોઝ જે કંજક્શન છે એને આપણે ઉપયોગ કરીએ છીએ. કયું કંજક્શન? બીકોઝ, જેનો અર્થ થાય કારણ કે. બીજું, બીકોઝની જગ્યાએ, બીકોઝને બદલે વાક્યમાં સિન્સ અને એઝ પણ આવી શકે. સિન્સ અને એઝ મોટે ભાગે ખાસ કરીને વાક્યની શરૂઆતમાં હોય છે, જ્યારે બીકોઝ એ વાક્યની વચ્ચે હોય છે. મિત્રો, કોઈ પણ નિયમને વળગી નહીં રહેવાનું. ક્યારેક ક્યારેક સિન્સ વાક્યની વચ્ચે પણ હોઈ શકે. આ તો હું શું કહું છું, જનરલી મોટે ભાગે આવું હોઈ શકે. તો મિત્રો, બીકોઝ, સિન્સ અને એઝ આ ત્રણેય સંયોજકો એ કારણ દર્શાવવા માટે વપરાય છે. ઓકે, જો બીકોઝ વાક્યની વચ્ચે હોય ત્યારે એ વાક્યને કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહેવાય છે. મિત્રો, કમ્પાઉન્ડ સેન્ટેન્સ કોને કહેવાય? જ્યારે એક વાક્યમાં 2 મુખ્ય વાક્ય હોય, એટલે બે મુખ્ય વાક્ય હોય, વચ્ચે કંજક્શન હોય, એ વાક્યને કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહી શકાય સાદી ભાષામાં. ઓકે, સેકન્ડ છે કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કોને કહીશું આપણે? પહેલાં મેં તમને વાત કરી હતી કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એટલે કે એક મુખ્ય વાક્ય હોય અને એક કે એક કરતાં વધારે ઉપવાક્ય હોય, એવા વાક્યોને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહી શકાય. અને જ્યારે વાક્યમાં એક જ સિમ્પલ વાક્ય હોય, એટલે એક જ મુખ્ય વાક્ય હોય, એક જ મુખ્ય વાક્ય હોય, એને સિમ્પલ સેન્ટેન્સ કહેવામાં આવે છે. આપણે એના એક્ઝામ્પલ લઈએ. એક્ઝામમાં કઈ રીતે પૂછાય? એક્ઝામ્પલ લઈએ આપણે. મયંક could not complete his education. આનો અર્થ શું થાય? મયંક તેનું શિક્ષણ પૂર્ણ કરી શક્યો નહીં. શું કારણ હતું? બીકોઝ હી વોઝ પુઅર. કારણ શું હતું? તે ગરીબ હતો. એટલે ગરીબ હતો એ કારણ છે. હવે મિત્રો, આ કયું વાક્ય થયું કહેવાય? આ થયું કમ્પાઉન્ડ સેન્ટેન્સ. કેમ? આ પણ મુખ્ય વાક્ય છે, આ પણ મુખ્ય વાક્ય છે. હવે
એક્ઝામમાં તમને આ વાક્ય આ રીતે આપેલું હોય, સિન્સ અથવા એઝ, સિન્સ અથવા એઝ શરૂઆતમાં આપેલું હોય. સિન્સ મયંક વોઝ પુઅર, આનો શું અર્થ થાય? મયંક ગરીબ હોવાથી તમને અહીંયા ખાલી જગ્યા આપેલી હોય. તો મિત્રો જોવાનું મેં શીખવાડી દીધું કે જો વાક્ય ભૂતકાળમાં હોય તો જવાબ ભૂતકાળમાં આવે. હવે ભૂતકાળમાં જો નકાર વાક્ય હોય એ પણ જોવાનું કે જવાબ તો ભૂતકાળમાં આવશે જ, પણ જવાબ નકારમાં આવશે કે હકારમાં આવશે? તો આનો જવાબ નકારમાં આવશે. તો નકારમાં શું મૂકવું પડે? નોટ મૂકવું પડે. નોટની જોડે શું આવે? ડીડ નોટ આવે અથવા કુડ નોટ આવે. તો આનો જવાબ શું થાય? સિન્સ મયંક વોઝ પુઅર, મયંક ગરીબ હોવાથી, હી એટલે કોણ? મયંક. મયંક કુડ નોટ કમ્પ્લીટ, મયંક કુડ નોટ કમ્પ્લીટ હિઝ એજ્યુકેશન. તો મિત્રો આ જે જવાબ છે એ જવાબ તમારો અલગ પણ હોઈ શકે છે, આ યાદ રાખજો. પણ જવાબ અલગ હોય પણ જવાબ ખોટો ના હોવો જોઈએ. ઓકે, ધારો કે તમે આવા કેવું પણ લખી શકો છો, મયંક ગરીબ હોવાથી હી કુડ નોટ બાય અ કાર, હી કુડ નોટ પે હિઝ સ્કૂલ ફીઝ, તે તેની સ્કૂલની ફી ભરી શક્યો નહીં. મિત્રો એક્ઝામમાં આનું આ જ વાક્ય તમને આ રીતે પણ પૂછાય, મયંક કુડ નોટ કમ્પ્લીટ હિઝ એજ્યુકેશન, મયંક કુડ નોટ કમ્પ્લીટ હિઝ એજ્યુકેશન. અહીંયા ખાલી જગ્યા આપી હોય, તમને કૌંસમાં આપી હોય બીકોઝ ઓફ, સોરી, તમને કૌંસમાં કહ્યું હોય શોઈંગ રીઝન, શું કહ્યું હોય? શોઈંગ રીઝન. એનું કારણ લખો. તો તમે શું લખશો? એક તો આવું પણ લખાય, બીકોઝ હી વોઝ પુઅર, આ પણ એક કારણ થયું, આ પણ એક જવાબ થયો. અથવા આ વાક્ય આવું પણ લખી શકાય, બીકોઝ ઓફ. બીકોઝનો અર્થ થાય કારણ કે, બીકોઝનો થાય કારણ કે, અને બીકોઝ ઓફનો અર્થ થાય ને કારણે. તો મિત્રો યાદ રાખવાનું કે બીકોઝ તમે જ્યારે મૂકો તો બીકોઝની પાછળ કરતા આવે, હી, સી, ધે, યુ. પણ બીકોઝ ઓફ મૂકો તો બીકોઝ ઓફની પાછળ કરતા ક્યારે આવે નહીં. દાખલા કે રમેશ હોય તો રમેશનું હીઝ થઈ જાય, રાજનું હીઝ થઈ જાય, રાધા હોય તો હર થઈ જાય, આઈનું માય થઈ જાય, ધેનું ધેર થઈ જાય. તો બીકોઝ ઓફની પાછળ અહીંયા કોણ છે? મયંક છે. તો મયંક માટે શું મૂકવાનું? હીઝ. છોકરી માટે હર. જો અહીંયા આઈ હોય તો માય થઈ જાય, ધે હોય તો ધેર થઈ જાય. અને મિત્રો આ જે પુઅર છે, પુઅર એડજેક્ટિવ છે, એનું નાઉન કરી દેવાનું. શું કરવાનું? નાઉન. એટલે બીકોઝ ઓફની સાથે નાઉન આવે તો એનું નાઉન શું થાય? પોવર્ટી, ગરીબાઈ. ગરીબ, ગરીબાઈ. તો આ તમારો જવાબ થયો. તો મિત્રો યાદ રાખજો, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુની પાછળ હીઝ અથવા હર મૂકવાનું અને નાઉન કરવાનું. જો તમને નાઉન ના આવડે તો એનો બીજો વિકલ્પ કયો છે? તમે બીઈંગ પણ લખી શકો છો. તો અહીંયા આવું પણ લખાય, બીકોઝ ઓફ હીઝ બીઈંગ પુઅર. શું લખાય? બીકોઝ ઓફ હીઝ બીઈંગ પુઅર. બીઈંગ લખો તો પુઅર લખવાનું. પુઅર શું થયું કહેવાય? એડજેક્ટિવ. આ થયું નાઉન. તો મિત્રો આ એક થયો ટોપિક, એડવર્બ ઓફ રીઝન. હવે આપણે એક બીજું વાક્ય જોઈએ જેમાં આઈએનજી લાગશે. હવે આઈએનજી ક્યારે લાગે? ગોનું ગોઈંગ, પ્લેનું પ્લેઇંગ, રાઇટનું રાઇટિંગ. ઓકે, એક્ઝામ્પલ લઈએ. સી ગોટ ગુડ માર્ક્સ
તેણીએ સારા માર્ક્સ મેળવ્યા. બીકોઝ ઓફ, શાના કારણે? વર્કિંગ હાર્ડ. તો અહીંયા વર્કનું શું થઈ જાય? વર્કિંગ. ક્રિયાપદને શું લાગશે પાછળ? આઈએનજી. જેમ કે માય ફાધર could not go to office. મારા પિતાશ્રી ઓફિસ જઈ શક્યા નહીં. બીકોઝ ઓફ રેઇનિંગ હેવીલી. રેઇનનું શું થઈ જાય? રેઇનિંગ હેવીલી. એટલે ભારે વરસાદ પડતો હોવાથી તે સ્કૂલ ઓફિસ જઈ શક્યા નહીં. તો મિત્રો આપણે જોયું, આપણે ટૉપિક શીખ્યા એડવર્બ ક્લોઝ ઓફ રીઝન. તો મિત્રો ટૉપિકને બરાબર સમજજો, વારંવાર જોજો, લખતા રહેજો. સ્કૂલો ખોલ્યા પછી આપણે વધારે પ્રેક્ટિસ કરીશું મિત્રો. આવજો.